નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 7 માં આપણે જે ચાલે છે થોડા જ પોઈન્ટ હવે બાકી છે આપણા યુનિટમાં. તો છોકરાઓ, આ યુનિટ જે છે, આ પાઠ જે છે એમાં એક મનુષ્યનું મગજ વિશેની માહિતી મેળવવાની છે જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પૂછાય એવો પ્રશ્ન પૂછાશે એમ કે મનુષ્યના મગજ વિશે નોંધ લખો, અથવા તો તેમાંથી અમુક પોઈન્ટ્સ જે છે એ હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે, વન લાઇનરમાં પૂછાઈ શકે છે. તો આપણે વન લાઇનર પ્રશ્ન કઈ રીતના પૂછાય એ તમને પછી માહિતી આપું, પરંતુ એ પહેલા આપણે આખો પ્રશ્ન સમજી લઈએ. આ પ્રશ્નમાંથી ભાઈ 2 માર્કમાં કઈ રીતના પૂછાય, 1 માર્કમાં કઈ રીતના પૂછાય, એ દરેક માહિતી હું તમને આપીશ. તો તમારી સામે છોકરાઓ મેં જે રાખેલી છે આકૃતિ, એ આકૃતિ કેની છે તો કે તમે જોઈ શકો છો, તમારી જે આખી આકૃતિ જે છે એ છે આકૃતિ મનુષ્યના મગજની. મનુષ્યનું મગજ કંઈક આવું દેખાતું હોય છે. દરેક ભાગ વિશેની આપણે માહિતી મેળવીએ છીએ. તમે સૌપ્રથમ અહીં જોઈ શકો, ઉપર બૃહદ મસ્તિષ્ક જાય જોઈ શકશો. આ બૃહદ મસ્તિષ્ક મગજનો સૌથી મોટામાં મોટો અને જટિલ ભાગ હોય તો એ છે બૃહદ મસ્તિષ્ક, જે વિવિધ ગળીઓ ધરાવે છે. ગળીઓ એટલે શું? જો તમે એમ જુઓ ને તો આ બધું તમને એમ લાગે છે, જો આખો આમ જોતો જ આ બધી ગળી, આને શું કહેવાય? આ ગળી કહેવાય, બરાબર છે. આમ થપ્પી જેવું લાગશે જો તમે એકબીજા ઉપર આમ ગોઠવાયેલું છે, જાણે એમ લાગે છે કે કઈ મેગી કે નૂડલ્સ કે ના પડ્યા જે રીતના લાગે છે, તો જોઈએ એને ગળી કહેવાય. શું કહેવાય એને? ગળી. એક્ઝામમાં લખતા ને વળી પાછા, આ તો ખાલી એક માહિતી આપું છું. તો આગળ જોઈએ, દરેક ભાગ વિશે જોશું. એક છે હાઇપોથેલેમસ. જો આ થોડું કટ થયું છે, પણ આ જે છે ને હાઇપોથેલેમસ ક્યાં આવેલું છે જોજો. ત્યાર પછી છે પિચ્યુટરી ગ્રંથિ. શું છે? પિચ્યુટરી ગ્રંથિ. એ આપણે ગ્રંથિમાં ભણી ગયેલા છે. મેઇન તો મનુષ્યનું મગજ છે ને 3 ભાગમાં છોકરાઓ વહેંચે: અગ્ર મગજ, મધ્ય મગજ ને પશ્વ મગજ. એ આપણે બોર્ડ ઉપર આપણે માહિતી લખેલી છે જ, પણ તે પહેલા હું ખાલી તમને લોકોને આ જે મનુષ્યનું મગજ છે ને તમને ક્યાં કઈ જે છે કયો ભાગ આવેલો છે ને આપણે ખાલી માત્ર જોવાનું છે. જો બૃહદ મસ્તિષ્ક જોઈ લેજો, પછી પોન્સ કે સેતુ એ પણ ખાસ જોજો, બરાબર છે. મધ્ય મગજ ને પશ્વ મગજ જે છે એ બધું જોડવાનું. સેતુ એટલે કાંઈ નહીં, પુલ જેવું કામ કરે છે. તમે કમલાબાગ ને નસન ટેકરી જવું હોય, કમલાબાગ થી છોકરાઓ, અથવા તો નસન ટેકરી થી કમલાબાગ જવું હોય તો વચ્ચે શું આવે છે? તો કે પુલ આવે છે, કલીનો પુલ આવે છે. તો કે હા, તો એને શું, એનું કામ શું થયું કલીના પુલનું? તો કે ભાઈ કમલાબાગ અને નરસન ટેકરી બેયને શું કર્યું? તો કે જોઈન્ટ કર્યું, બેયને જોડે છે. એ જ રીતના સેતુ કે પોન્સનું કામ શું છે? તો કે ભાઈ મગજના વિવિધ ભાગો છે, કે માની લો કે મધ્ય મગજ ને પશ્વ મગજ, અગ્ર, મધ્ય ને પશ્વ, આમ 3 ભાગ છે મગજના, બરાબર. આખું મનુષ્યનું મગજ છે થોડું જટિલ છે એની રચના, એટલે એના 3 ભાગમાં વેચી નાખ્યું છે. તો એમાંથી જે મધ્ય મગજ ને પશ્વ બેયને જોડવાનું, જોઈન્ટ કરવાનું જે કામ કરે છે એ કોણ? તો કે સેતુ અથવા પોન્સ. પછી જો લંબ મજ્જા જોઈ શકો છો, નાનું મગજ જે કેવું છું ને એ વસ્તુ છોકરાઓ. અને આ ભાગ એવો હોય છે કે જ્યાં જો થોડા પ્રમાણમાં પણ જો ઈજા થાય ને આ લંબ મજામાં, તો જે વ્યક્તિ છે ને એનું તાત્કાલિક ત્યાં શું થાય છે? તો કે એની ડેથ થઈ જાય છે, એનું મૃત્યુ થઈ છે, બરાબર છે. આ લંબ મજા. પછી અનુમસ્તિષ્ક જોઈ શકો છો અને કરોડરજ્જુ જો, પરંતુ કરોડરજ્જુ કરતા આપણે મગજ વિશે ભણીએ તો માત્ર મગજના ભાગ હાલમાં જોવાના છે, બરાબર છે. જોઈ લીધું છે. હવે આપણે બોર્ડ ઉપરનું લખાણ જોશું. જો છોકરાઓ, ત્યાર પછી તમે જોઈ શકો છો મનુષ્યનું મગજ રિયલમાં જો કેવું હોય છે. મનુષ્યનું મગજ જો એક્ઝેક્ટ જે આખું મનુષ્યનું મગજ છે, દેખાય છે દરેક વિદ્યાર્થીને? આ રિયલ ઇમેજ છે નહીં, જો, બરાબર છે. જો વિવિધ પ્રકારની ગળી ધરાવે છે, જો કેવી ગળીઓ ધરાવે છે, આ દેખાય છે દરેક, બરાબર છે. જો તમને આજુબાજુ થોડું પાણી જેવું લિક્વિડ જેવું જોવા મળશે, એ મસ્તિષ્ક મેરુજળ છે. એને શું કહેવાય? એ ભણશો એટલે ખબર પડી જશે, જો કે બરાબર, પણ ખાલી માહિતી આપું છું કે યાદ રાખજો. મસ્તિષ્ક મેરુજળ. જો તમે આ દેખાય છે તમને એક્ઝેક્ટ નાનું મગજ. જો હમણાં લંબ મજા અને વિવિધ ભાગો જોયા ને, એ વસ્તુ અહીંયા આવેલી હોય છે, બરાબર છે. ક્યાંય જોઈ શકો છો. તો આ જે છે કેની રચના છે છોકરાઓ? તો કે આ જે રચના છે મનુષ્યના મગજની રચના છે, બરાબર છે. જો હજી પણ જોઈ શકો છો. માત્ર જો મનુષ્યનું મગજ કેવું હોય છે, રિયલ છે, સાચું મગજ છે. બરાબર છે.
તો હવે આપણે જોઈએ છોકરાઓ કે મનુષ્યના મગજ વિશેની જે માહિતી છે, ડિટેલ છે, તેના વિશે માહિતી મેળવીએ. તો ચાલો હવે આપણે એ જોઈએ. બરાબર છે? તો ચાલો હવે જોઈએ તમે કે ભાઈ મનુષ્યનું મગજ જે છે તમને પૂછાઈ શકે 4 માર્કમાં. આ ઉપરાંત તમને 1 માર્કમાં આમાંથી વન લાઇનર એટલે કે શોર્ટ ક્વેશ્ચન, 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે વિવિધ પ્રકારના પ્રશ્નો. તો મનુષ્યનું મગજ જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું કામ કે આમાંથી પ્રશ્ન 100% પૂછાશે જ. એમાં પછી 4 માર્કમાં પૂછી નાખે ભાઈ મનુષ્યના મગજ વિશે નોંધ લખો આકૃતિ સહિત. એમે પૂછી શકે કે મનુષ્યના મગજના વિવિધ ભાગો જણાવો, અથવા તો વિવિધ ભાગ કે ભાઈ માની લો કે લંબમજ્જા છે તેનું કાર્ય શું છે, પછી અનુમસ્તિષ્ક છે તેનું કાર્ય પૂછી શકે છે. બરાબર? તો જોઈએ હવે મનુષ્યનું મગજ. મનુષ્યના મગજનું વજન પહેલા કેટલું છે? તો કે 1350 ગ્રામ. કેટલું છે? 1350 ગ્રામ. કેનું? તો કે મનુષ્યના મનુષ્યનું જે મગજ છે એનું વજન. બરાબર છે? બીજું, મનુષ્યનું મગજ છે છોકરો, તમારું મારું દરેક મનુષ્ય જે છે એનું મગજ છે એનું રક્ષણ કેમાં થાય? તો કે આપણે એને કહેવાય છે ખોપડી. પણ ખોપડી કરતા આને જે ખોપડી આપણે જે બોલીએ છીએ એને શું કહેવાય? તો કે મસ્તિષ્ક પેટી કહેવાય. મસ્તિષ્ક એટલે કે માથું, માથાની એક પેટી, એનું નામ છે ખોપડી. આપણે સામાન્ય રીતે એમ બોલતા હોય ખોપડી. તો એને શું કહેવાય? મસ્તિષ્ક પેટી. બરાબર છે? જો મનુષ્યનું મગજ, આ પહેલો પોઈન્ટ, મનુષ્યનું મગજ. બરાબર છે? આ મનુષ્યના મગજનું પહેલા તો એનું વજન તો કે 1350 ગ્રામ. આ એક પોઈન્ટ. બીજો પોઈન્ટ તો કે મનુષ્યના મગજનું રક્ષણ કેમાં થાય? તો કે મસ્તિષ્ક પેટીમાં થાય, એટલે કે એને ખોપડી કહીએ છીએ. ત્રીજો પોઈન્ટ આપણે ભણીએ પહેલા આ 2 પોઈન્ટ યાદ રાખશું. જે ખોપડી જે છે એટલે કે મસ્તિષ્ક પેટી જે છે એનું કામ શું? તો કે એક તો મગજનું રક્ષણ કરવું. પણ કેનાથી? તો કે મગજને વિવિધ આંચકા સામે રક્ષણ આપે છે. બરાબર છે? માની લો કે તમે જમ્પ માર્યો છે તો એ દરમિયાન તમને આંચકો લાગશે તો તમારું મગજ છે ત્યાં ને ત્યાં જ રહે છે ને મગજને એકે પ્રકારની ઈજા ન થાય. તો એનું રીઝન શું? એનું કારણ શું? તો કે એનું કારણ એક જ છે, તો કે તમારા જે મગજ છે, તમારી પાસે જે મગજ છે એ મગજનું રક્ષણ થયેલું છે કેના દ્વારા? તો કે મસ્તિષ્ક પેટી દ્વારા. મસ્તિષ્ક પેટી જે છે એ મગજનું શું કરે છે? તો કે રક્ષણ કરે છે. નેક્સ્ટ, મગજને આંચકા સામે રક્ષણ આપે છે તેમજ બાહ્ય દબાણથી રક્ષણ આપે છે. એટલે માની લો કે તમારું કોઈ હેડ માથું છે, એ માથામાં તમને નાની એવી ઈજા થઈ છે, બહારથી કોઈ એવું નાનું એવું દબાણ આવ્યું છે તો તમારા મગજને એકે પ્રકારની ઈજા ન થાય. હા, ઇન કેસ ને એ વાત અલગ છે કે ભાઈ વધુ જોરથી કે તમને ઈજા થાય તો તમારા મગજને નુકસાન થઈ શકે, તો તમારા મગજને કાંઈ એકે પ્રકારનો કોઈ એક ભાગ કે હોય તો એને ઈજા થઈ શકે. પરંતુ સૌ સામાન્ય એવું દબાણ છે, પ્રેશર છે, અથવા તો બાહ્ય સામાન્ય એવી ઈજા છે, ઘણી વખત આપણે પડીએ છીએ અને માથું ભટકાય છે તો એ દરમિયાન આપણા મગજને નુકસાન નથી થતું. એનું કારણ શું? તો કે આપણા મગજમાં મસ્તિષ્ક પેટી આવેલી છે છોકરા. મસ્તિષ્ક પેટી એટલે એને ખોપડી કહેવાય છે. બરાબર છે? તો આ કામ થયું મસ્તિષ્ક પેટીનું. પહેલા વજન 1350 ગ્રામ, પછી મનુષ્યના મગજનું રક્ષણ કેમાં થાય? મસ્તિષ્ક પેટીમાં. હવે આ મસ્તિષ્ક પેટી છે રક્ષણ કરે છે, પણ કેનાથી? તો કે મગજના આંચકા સામે રક્ષણ આપે છે તેમજ બાહ્ય દબાણથી રક્ષણ આપે છે, અથવા તો બાહ્ય ઈજાથી રક્ષણ આપે છે, એમ પણ લખી શકો છો. બરાબર છે? હવે નેક્સ્ટ, મગજની આજુબાજુ 2 આવરણ આવેલા હોય છે. મગજ જે છે એ મગજની આપણે ખોપડી તો આવેલી છે, પરંતુ આ જે મગજ છે એની આજુબાજુ 2 પ્રકારના આવરણ આવેલા છે. કેટલા પ્રકારના? 2. બરાબર છે? માની લો કે આ મગજ છે, એની આજુબાજુ 2 પ્રકારના એક આવરણ આવેલા છે. એ આવરણને શું કહેવાય છે? મસ્તિષ્ક આવરણ. શું કહેવાય? મસ્તિષ્ક આવરણ. જો મસ્તિષ્ક એટલે કાંઈ નહીં, બરાબર છે? શું થાય છે તમને ખબર? મસ્તકની મસ્તિષ્ક પેટી, માથાની પેટી એક પ્રકાર, એને કહેવાય ખોપડી. નેક્સ્ટ, મસ્તિષ્ક આવરણ. એનો અર્થ શું? તો કે મગજની આજુબાજુ 2 આવરણ આવેલા છે. શું આવેલા છે? 2 આવરણ. તેને શું કહેવાય? મસ્તિષ્ક આવરણ. હવે આ જે છે આ એક આવરણ ના બીજું આવરણ, આ 2 આવરણ જે છે એ એકબીજા સાથે ઘસાતા નથી. એનું રીઝન શું છે? જો સામાન્ય રીતે તમે અહીંયા જુઓ ને તો એક આવરણ ને બીજું આવરણ એકબીજા સાથે ઘસાતા નથી. એનું રીઝન, એનું કારણ એક જ, તો કે આ જે એક આવરણ ને બીજું આવરણ જે છે ને એની વચ્ચે શું આવેલું છે? મેં તમને કીધું તો હમણાં આપણે
સ્ટાર્ટિંગમાં આપણે આકૃતિ જોઈ ને ત્યારે મેં કીધેલું તો વિડીયો જોયો ત્યારે કે છોકરા અહીંયા જો તમને પાણી જેવું લિક્વિડ જેવું દેખાય છે, બરાબર છે, જેને મસ્તિષ્ક મેરુજળ કહે છે. મેં કીધું તું ને, જો ભૂલી ગયા હોય તો પાછું પહેલેથી વિડીયો જોઈ લેજો. એમાં પાણી જેવું લિક્વિડ જેવું દેખાશે, પ્રવાહી. તો એ છે મસ્તિષ્ક મેરુજળ. એને શું કહેવાય? મસ્તિષ્ક મેરુજળ. બરાબર છે, મેં લખેલું છે મસ્તિષ્ક મેરુજળ. એનું કામ શું? તો કે એનું કામ એક જ, કે એક આવરણ ને બીજું આવરણ, આ બે આવરણને એકબીજા સાથે ઘસાતા અટકાવે છે. કોણ? તો કે મસ્તિષ્ક મેરુજળ. બરાબર છે, આટલી માહિતી ખબર પડી. ફરી પાછું મનુષ્યનું મગજ વજન તો કે 1350 ગ્રામ. રક્ષણ કેમાં થાય? મસ્તિષ્ક પેટીમાં. મગજને મસ્તિષ્ક પેટીનું કામ શું? તો કે મગજના આંચકા સામે રક્ષણ આપે છે, તેમજ તો કે બાહ્ય દબાણથી, બહારની ઈજાથી રક્ષણ આપે છે. નેક્સ્ટ, મગજની આજુબાજુ કેટલા આવરણ હોય છે? 2, જેને શું કહેવાય છે? મસ્તિષ્ક આવરણ. બરાબર છે. આવા મસ્તિષ્ક જે આવરણ જે છે, મસ્તિષ્ક આવરણ, ઈ બે આવરણ એકબીજા સાથે ઘસાતા નથી. શું કામ? તો કે બે આવરણ વચ્ચે શું આવેલું છે? તો કે પાણી જેવું એક પ્રવાહી આવેલું છે. ઈ પ્રવાહીને શું કહેવાય છે? તો કે એ પ્રવાહીને કહેવાય છે મસ્તિષ્ક મેરુજળ. બરાબર છે. દરેક વિદ્યાર્થી આટલી માહિતી યાદ રાખે. આમ નેક્સ્ટ આપણે બીજું ભણીએ છીએ, પણ તે પહેલા દરેક વિદ્યાર્થીઓ આ જે છે, બરાબર છે, એ દરેક વિદ્યાર્થી પહેલા લખી લે. ત્યાર પછી આપણે નેક્સ્ટ બીજી માહિતી જોઈએ મગજ વિશેની. હજી આ પૂરું નથી થયું. મગજ હજી માહિતી ઘણી બધી ડિટેલ્સ છે આમાં આવશે. બરાબર છે. ત્યારબાદ જોઈએ છોકરાઓ મનુષ્યનું મગજ. આપણાની પહેલા ખાલી મગજ વિશેની માહિતી મેળવી પ્રાથમિક. હવે જોઈએ કે મનુષ્યના મગજને મુખ્ય કેટલા ભાગો છે? મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો છે. મનુષ્યનું મગજ આખું જે છે એ જટિલ છે, એટલે એને 3 ભાગમાં વહેંચી નાખ્યું છે. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર એટલે આગળનું, મધ્ય એટલે વચ્ચેનું, પશ્વ એટલે પાછળનું. બરાબર, એ રીતનું થાય. બરાબર ને? તો આ જે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ 3 ભાગમાં એને વહેંચેલું છે. તો એમાંથી આપણે ભણવાનું છે એ છે અગ્ર મગજ. બરાબર છે. કેના વિશે ભણવાનું છે? અગ્ર મગજ. જો અત્યારના જે ડિટેલ્સ લખી છે કેના વિશે છે? તો કે અગ્ર મગજ. તો અગ્ર મગજ જે છે એમાં આપણે જોયું હતું, તમે જે સ્ટાર્ટિંગમાં હજી એકવાર કહું છું, ફરી પાછી આકૃતિ જોઈ લેજો. એમાં બૃહદ મસ્તિષ્ક એમ લખેલું હશે. તો તે બૃહદ મસ્તિષ્ક ધરાવતો ભાગ છે કોણ? તો કે અગ્ર મગજ. અગ્ર મગજ છે જે છે મગજનો સૌથી મોટામાં મોટો ભાગ છે. પહેલા તો એ યાદ રાખવાનું. કોણ? અગ્ર મગજ. સૌથી મોટો ભાગ હોય મગજનો તો એ છે અગ્ર મગજ. ત્યાર પછી તો કે બૃહદ મસ્તિષ્ક ધરાવતો ભાગ છે. બરાબર છે. સૌથી મોટો એક તો ભાગ છે, પહેલો પોઈન્ટ. ને બીજો પોઈન્ટ તો કે બૃહદ મસ્તિષ્ક ધરાવતો ભાગ છે. બૃહદ મસ્તિષ્ક એટલે શું છે? તમને મેં આકૃતિ દ્વારા દર્શાવેલું છે. વિવિધ પ્રકારની ગળી ધરાવતું તો મેં કીધું હતું. બરાબર છે. અને મગજનો સૌથી મોટો ભાગ છે તે વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તમને પૂછે કે ભાઈ વિચારવા માટેનો મુખ્ય ભાગ કયો છે? તો એ આવડતું હોવું જોઈએ. બરાબર છે. અગ્ર મગજ. એમાં પણ કયો? તો કે બૃહદ મસ્તિષ્ક આવેલું છે. એમ કહેવાય છે છોકરાઓ કે જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છે, જેટલી જો આપણે સામાન્ય રીતે એમના મગજ જોયું તો એમાં ગળી હતી, ખબર હોય તો. તમને એમ લાગે કે થપી. બરાબર છે. થપીઓ જેવું લાગશે ભેગું બધું. તો એમ કહેવાય છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છે એનું જેટલી આ ગળીઓ વધ્યું ને, તેમ જેની બુદ્ધિક ક્ષમતા જે છે ને એ થોડી વધુ હોય છે એમ કહેવાય છે. બરાબર છે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે હતા સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક, બરાબર છે, તો એનું જે છે ને મગજ જે હતું, એનું મગજમાં આ જે ગળી છે ને એનું પ્રમાણ વધુ હતું. ખૂબ વધુ પ્રકારની ગળીઓ હતી. હવે એ ખબર નથી કે જે એને મગજનો ઉપયોગ વધુ કર્યો છે એના લીધે એ ગળીઓ જે છે એ વધુ છે, કે પછી જે જન્મ સમયથી જ ગળીઓ વધુ હતી એટલે એનો જે મગજ છે આ રીતના વધુ. બરાબર છે. તમને ખબર છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે જાણતા હશો. આ તો એક માહિતીની વાત થઈ, પણ આપણે ભણવાનું છે એટલે યાદ રાખજો કે તે વિચારવા માટેનો મુખ્ય ભાગ છે કોણ? અગ્ર મગજ. એમાં પણ આવેલું બૃહદ મસ્તિષ્ક. હજી અગ્ર મગજ પૂરું નથી થયું. બરાબર છે. પણ એ પહેલા એક આટલી માહિતી લખી લ્યો.
ભાગ, એમાં અગ્ર મગજ વિશેની માહિતી, હજી અગ્ર મગજ વિશે માહિતી લખાવું છું આગળ, બરાબર છે. ત્યારબાદ બીજું છે અગ્ર મગજ. અગ્ર મગજ જે છે એમાં પહેલી માહિતી જોઈ હતી કે ભાઈ અગ્ર મગજ મગજનો સૌથી મોટો ભાગ, તેમાં બૃહદ મસ્તિષ્ક ધરાવતો ભાગ આવેલો છે. પછી તો કે તેમાં વિચારવા માટે, બરાબર, આપણે જોયું હતું કે ત્યાં જે છે અગ્ર મગજમાં, ત્યાં તો કે વિચારવા માટેનો મુખ્ય ભાગ હોય તો એ છે અગ્ર મગજ, બરાબર છે. એમાં પણ બૃહદ મસ્તિષ્ક ખાસ. અગ્ર મગજ જે છે એ અગ્ર મગજમાં કેન્દ્રો આવેલા હોય છે, વિવિધ પ્રકારના કેન્દ્રો. પણ એ કેન્દ્રો કેના? તો કે સંવેદનાગ્રાહી અંગોમાંથી સંવેદના મેળવવા માટે. સંવેદનાગ્રાહી અંગો યાદ હોવા જોઈએ ક્યાં ક્યાં છે? આંખ, કાન, બરાબર છે, પછી જીભ, ચામડી, અને બાકી કોણ રહ્યું છે? મેઇન છે 5. આ બે ત્વચા હતી એટલે કે ચામડી, આંખ, પછી કાન, પછી આવશે નાક, અને એક આવશે દ્રષ્ટિ માટે આંખ, બરાબર છે. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સંવેદનાગ્રાહી અંગો ક્યાં છે? મેઇન કાન, નાક ને આંખ, આ 3 તો આવડશે. પછી આવશે જીભ અને એક આવશે ચામડી. આ 5 થયા ટોટલ. તો આ 5 જે છે એ સંવેદનાગ્રાહી અંગો છે. એ બાહ્ય વાતાવરણમાંથી એટલે કે બહારના વાતાવરણમાંથી વિવિધ સંવેદના શું કરે છે? તો કે ગ્રહણ કરે છે. જોવું એક પ્રકારની સંવેદના થઈ, સાંભળવું એક પ્રકારની સંવેદના થઈ. તો એ બહારના વાતાવરણમાંથી શું કરે છે? તો કે સંવેદના ગ્રહણ કરે છે. કોણ? તો કે સંવેદનાગ્રાહી અંગો. તો આયા જે છે જો અગ્ર મગજમાં વિવિધ પ્રકારના કેન્દ્રો આવેલા છે, પણ કેના માટેના કેન્દ્રો? તો કે સંવેદનાગ્રાહી અંગોમાંથી સંવેદના મેળવવા માટે. સંવેદના મેળવવા માટેના જે કેન્દ્રો આવેલા છે ક્યાં આવેલા છે? તો કે અગ્ર મગજમાં. અવાજ આવી ગયો છે? કોઈ તમે સામે ચિત્ર જોઈ લીધું છે, બરાબર છે. હવે એ ચિત્રનું અર્થઘટન કરવું, એ ચિત્રને યાદ રાખવું. તમે કોઈ વ્યક્તિ જોયેલ છે તો એ વ્યક્તિ તમને બીજી વાર મળશે તો તમને એમ લાગે કે મેં ક્યાંક આ વ્યક્તિને જોયેલા છે. તો એના માટે કોણ જવાબદાર છે? તો કે અગ્ર મગજ. એ તમને ખબર હોવી જોઈએ છોકરાઓ, ખાસ યાદ રાખજો એ બધું, બરાબર છે. હવે નેક્સ્ટ બીજો પોઈન્ટ, અગ્ર મગજમાં દ્રાણ એટલે સુગંધ, શ્રવણ સાંભળવું, અને દ્રષ્ટિ એટલે કે જોવું. અગ્ર મગજમાં દ્રાણ સંબંધિત, શ્રવણ સંબંધિત અને દ્રષ્ટિ સંબંધિત માટેના અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે. ખાસ યાદ રાખજો છોકરાઓ. તમને કોઈ સ્મેલ આવે છે, સુગંધ છે કે દુર્ગંધ જે છે, એનું પારખવાની શક્તિ જે છે એ જે છે એ દ્રાણ. શ્રવણ એટલે સાંભળવું, સાંભળેલું તમે કોઈ યાદ રાખી શકો છો. અત્યારના ભણતા હોય તો યાદ રહી જાય છે. કેને આભારી? મગજ છે, પણ મગજનો કયો ભાગ? તો કે અગ્ર મગજ. એમાં પણ બૃહદ મસ્તિષ્ક ધરાવતો ભાગ છે એ છે આ અગ્ર મગજ. એટલે બૃહદ મસ્તિષ્ક જે છે એ વિચારવા માટેનો એક મેઇન ભાગ છે, બરાબર છે. યાદ રાખવાનું દરેક વિદ્યાર્થી. અગ્ર મગજમાં દ્રાણ, શ્રવણ અને દ્રષ્ટિ માટેના અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે. એક તો સંવેદનાગ્રાહી અંગોમાંથી સંવેદના મેળવવા માટેના કેન્દ્રો આવેલા હોય છે. બીજું તો કે આ ત્રણેય માટેના વિસ્તારો પણ આવેલા હોય છે. ક્યાં? તો કે અગ્ર મગજમાં. નેક્સ્ટ, ઐચ્છિક સ્નાયુનું હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા કેન્દ્રો આવેલા હોય છે. કેન્દ્રો બે પ્રકારના છે. એક સંવેદનાગ્રાહી અંગોમાંથી સંવેદના મેળવવા માટેના કેન્દ્રો છે, જ્યારે બીજું ઐચ્છિક સ્નાયુ. તમારી ઈચ્છા મુજબ એ સ્નાયુ, માની લો મારો હાથ જે છે મૂવમેન્ટ કરું છું આ મારા હાથને, તો ઐચ્છિક સ્નાયુનું હલનચલન. ઐચ્છિક અને અનૈચ્છિક સ્નાયુ ધોરણ 9 માં ભણી ગયેલા છે. ના ખબર હોય છોકરાઓ તો બોલી ગયેલો, અને તેમ છતાં પણ હજી ના ખબર પડતી હોય તો તમે ધોરણ 9 માની રેફરન્સ તરીકે બુક લઈ લો, એકવાર જોઈ લેજો કે એમાં ઐચ્છિક સ્નાયુ ક્યાં છે. તમે જે પગનું મૂવમેન્ટ દર્શાવો છો તે ઐચ્છિક સ્નાયુ, આ જે હાથનું મૂવમેન્ટ દર્શાવો છો આવી રીતના, એ ઐચ્છિક સ્નાયુ. તો ઐચ્છિક સ્નાયુનું હલનચલન જે થાય છે એ ક્રિયાનું નિયંત્રણ કરવા માટેના કેન્દ્ર પણ ક્યાં આવેલા છે? તો કે અગ્ર મગજમાં. આ ખાસ યાદ રાખજો આ પોઈન્ટ, આ છેલ્લો પોઈન્ટ. આ પણ યાદ રાખજો. તમને પૂછશે કે દ્રાણ, શ્રવણ અને દ્રષ્ટિ માટેના વિવિધ વિસ્તારો ક્યાં આવેલા છે? મગજનો કયો ભાગ એવું છે કે આ ત્રણેય ક્રિયા જે છે એનું નિયંત્રણ કરે છે, એનું સંકલન કરી અને તેનું અર્થઘટન કરે છે. કોઈ સંવેદના આવી છે, એ સંવેદના ઓળખે છે,
અને ઓળખી અને તેનું સંકલન કરી અને તેનું અર્થઘટન કરે છે. કોઈ ચિત્ર છે તો એ ચિત્ર જુએ છે, એ જોયા પછી એનું અર્થઘટન કરવું એ કામ છે અગ્ર મગજનું. તો આ જે છે એ ખાસ યાદ રાખજો અગ્ર મગજ. આના લીધે સૌથી મોટું જે છે મીન્સ કે લખાણમાં પણ અને મગજનો સૌથી મોટો ભાગ પણ અગ્ર મગજ છે. લખાણમાં પણ જે છે આ સૌથી મોટા ડિટેલ્સ છે, એમાં વધુ આવશે. મધ્ય મગજમાં 2 પોઈન્ટ આવશે અને પશ્વ મગજમાં પણ થોડા 3-4 પોઈન્ટ જ આવશે. ત્યાં આપણું મનુષ્યનું મગજ શું થશે તો કે પૂર્ણ થશે. તે પહેલા દરેક વિદ્યાર્થીઓ આટલી માહિતી લખી લો. ત્યાર પછી છોકરા આવશે મધ્ય મગજ. એમાં ખાલી 2 જ પોઈન્ટ આવશે. મેં હમણાં જ બોલ્યું હતું કે સૌથી વધુ ડિટેલ્સ પોઈન્ટ આવશે કે પોઈન્ટ જે છે આવશે તે છે અગ્ર મગજ. ત્યાર પછી મધ્ય મગજ. તો મધ્ય મગજમાં શું આવશે તો કે એમાં માત્ર 2 જ પોઈન્ટ આવશે. એમાંનો પહેલો પોઈન્ટ શું છે? જો મધ્ય મગજ જે છે એમાં કેનો સમાવેશ થાય છે? ચતુષ્કાય. એટલે મેં અહીં લખ્યું છે ચમ. ચમ યાદ રાખવાનું. ચ એટલે ચતુષ્કાય ને મ એટલે મધ્ય મગજ. તમને પૂછે કે ચતુષ્કાય ખાલી જગ્યાનો ભાગ છે, બરાબર છે? આ જો 1 માર્કના પ્રશ્ન, વન લાઇનર, શોર્ટ ક્વેશ્ચન, બ્લેક્સમાં પૂછી શકે, ખાલી જગ્યામાં પૂછી શકે કે ચતુષ્કાય ખાલી જગ્યાનો ભાગ છે, અથવા તો એમ પૂછે કે ખાલી જગ્યા મધ્ય મગજનો ભાગ છે, તો એમાં આવશે ચતુષ્કાય. બરાબર છે? તમે આકૃતિ જોઈ લેજો, એમાં આવશે ચતુષ્કાય નામનો પણ કે એ ભાગ ક્યાં આવેલો છે તો કે ચતુષ્કાય જે છે એ મધ્ય મગજનો ભાગ છે. હવે એનું કામ શું છે તો કે તેમાં દ્રષ્ટિ અને શ્રવણ. દ્રષ્ટિ એટલે જોવું અને શ્રવણ એટલે સાંભળવું. આ દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. બરાબર છે? તમે કોઈ જોયેલું છે ભાઈ અથવા કોઈ સાંભળેલું છે, એનું જે આપણે પરાવર્તી ક્રિયા શરૂ કરે. પરાવર્તી એટલે શું તો કે આપણે એનો રિપ્લાય આપી, બરાબર છે, એના માટેના કેન્દ્રો છે એ ક્યાં આવેલા છે તો કે મધ્ય મગજમાં. યાદ રાખજો. તમે કોઈ સાંભળેલું છે, તમે સાંભળેલું યાદ રાખી શકો છો. તમે સાંભળેલું છે ફરી પાછું બોલી શકો છો. જોયેલું તમે યાદ રાખી શકો છો. બરાબર છે? તો એના માટેના પરાવર્તી ક્રિયા માટેના જે કેન્દ્રો છે ક્યાં આવેલા છે તો કે આવેલા છે મધ્ય મગજમાં. આ 2 જ પોઈન્ટ્સ આવશે. કેમાં તો કે મગજમાં. ત્યાર પછી હવે જોવાનું છે પશ્વ મગજ. બરાબર છે? તો હવે આપણે એ જોશું. તે પહેલા દરેક વિદ્યાર્થીઓ લખી લેજો. જો છોકરો, ત્યાર પછી લાસ્ટ છે પશ્વ મગજ. અગ્ર મગજ જોઈ લીધું, મધ્ય મગજ જોઈ લીધું, હવે છે પશ્વ મગજ. પશ્વ મગજમાં શું આવશે તો કે પશ્વ મગજમાં મેઈન 3 ભાગ: સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. આ 3 ભાગનો સમાવેશ કેમાં થાય છે તો કે પશ્વ મગજમાં. યાદ રાખજો કે પશ્વ મગજમાં એક સેતુ આવશે એટલે કે પંસ. સેતુ અને પંસ બે એક જ છે, બરાબર છે? આનું નામ સેતુય કહી શકો અને પંસય કહી શકો. આપણે બે નામ યાદ રાખશું: સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. આ મગજ પશ્વ મગજમાં 3 ભાગનો સમાવેશ થાય છે. ચતુષ્કાયનો તો કે મધ્ય મગજમાં. આ યાદ રાખવાનું છે, બરાબર છે? હવે એમાં લંબમજ્જા અને અનુમસ્તિષ્કનું કાર્ય શું? આનું કાર્ય તો જે છે જે મગજના 2 ભાગોને જોડવાનું કામ કરે છે. કોણ તો કે સેતુ. નામ જ છે સેતુ. આપણે ખબર હોય તો રામ ભગવાને સેતુ બાંધ્યો છે, રામ સેતુ, રામેશ્વર ઉપર. સેતુ એટલે કાઈ નહીં, પુલ. બરાબર છે? તો આ જે છે આપણે મગજના 2 ભાગોને જોડવાનું કામ કરે છે સેતુ. તો લંબમજ્જા અને અનુમસ્તિષ્કનું કાર્ય શું છે ભાઈ? ને એમાંથી આ બેયનું કાર્ય યાદ રાખજો છોકરાઓ, પૂછાશે 100%. શોર્ટ ક્વેશ્ચનમાં આમાંથી આ 2 પ્રશ્ન દર વખતે પૂછાય કે લંબમજ્જાનું કાર્ય શું છે, બ્લેન્ક સ્વરૂપે પૂછાય. બરાબર છે? તો જોઈએ લંબમજ્જાનું કાર્ય તો કે તે અનૈચ્છિક ક્રિયાઓ. અનૈચ્છિક ક્રિયાઓ એટલે કઈ ક્રિયા તો કે જે ક્રિયાઓ આપણે આપણા હાથમાં ના હોય. મીન્સ કે માની લ્યો છોકરાઓ કે તમે છો આંખના પલકારા, અથવા તો તમારી સામે કોઈ વધુ પડતો પ્રકાશ તમારી આંખ સામે ફેંકે, તમારી આંખ ઓટોમેટિકલી શું થઈ જાય તો કે નાની થઈ જાય. ઉધરસ આવવી, છીંક ખાવી, બગાસું ખાવું, આ જે
બધી ક્રિયાઓ જે છે એ બધી ક્રિયાઓ કેવી કહેવાય છે? અનૈચ્છિક ક્રિયા. તમે રનિંગ કરો છો એટલે ઓટોમેટિકલી જે તમારા હૃદયના જે સ્પંદનો છે, ધબકારા છે, વધી જાય છે, શ્વાસ વધી જાય છે, શ્વસન દર વધી જાય છે. એ બધી અનૈચ્છિક ક્રિયા એ ઓટોમેટિકલી થાય. બરાબર છે? એ બધી શું કહેવાય? આપણા ઈચ્છા મુજબ ના થાય. આપણી ઈચ્છાથી આપણે જો દાખલા તરીકે ઘણી વસ્તુ એવી છે કે મારે હાથને મૂવમેન્ટ આપવું છે આમ, તો મારી ઈચ્છાથી થાય. મને એમ થાય કે ભાઈ મારા હાથને મૂવમેન્ટ નથી આપવું, તો હું ના પણ આપું. ને મને એમ થાય કે મારા હાથને છે મૂવમેન્ટ આપવું આવી રીતના, તો મૂવમેન્ટ આપી પણ શકું છું. બરાબર છે? એટલે એક છે ઈચ્છાથી થશે ને એક આપણી ઈચ્છા વગર થશે. જો ઈચ્છા વગર થાય છે ને એને કહેવાય છે અનૈચ્છિક ક્રિયાઓ, ને ઈચ્છાથી થાય ને એને કહેવાય ઐચ્છિક ક્રિયા. તો આ લંબમજ્જાનું કામ શું? તો કે અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, જે આપણે બ્લડ પ્રેશર છે ઓટોમેટિકલી વધે ને ઘટે એ આપણા હાથમાં ના હોય. લાળ રસનો સ્ત્રાવ એટલે કે આપણે કોઈ પણ વાનગી કે જોઈએ છીએ અથવા તો મીન્સ કે એની સ્મેલ આવે છે તો ઓટોમેટિકલી જે લાળ રસનો સ્ત્રાવ આપણા મુખમાંથી એની રીતના થવા માંડે છે. ઉલટી થવી, આ બધી જે ક્રિયાઓ છે ને બધી ક્રિયા અનૈચ્છિક ક્રિયા કહેવાય. તો એનું નિયંત્રણ કોણ કરે છે? તો કે એનું નિયંત્રણ કરે છે એ છે લંબમજ્જા. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, અનુમસ્તિષ્ક. એનું કામ શું? તો કે ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ તેમજ શરીરનું સંતુલન જાળવી રાખે છે. ઐચ્છિક ક્રિયા એટલે હું હમણાં બોલ્યો છું કે જે ક્રિયાઓ આપણી ઈચ્છાથી થતી હોય એ બધી ક્રિયાને શું કહેવાય? ઐચ્છિક ક્રિયા. તો આ ઐચ્છિક ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? અનુમસ્તિષ્ક. અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? તો કે લંબમજ્જા. તો ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ, બરાબર છે, તો ચોકસાઈ એનું જે નિયંત્રણ પણ આ જ કરશે કે ઐચ્છિક ક્રિયાઓ ચોક્કસપણે થાય, જેમ આપણે કરવી છે એમ જ થાય. બરાબર છે? માની લો કે મારા હાથને આમ જ મૂવમેન્ટ આપવું છે તો મારો હાથ આમ જ મૂવમેન્ટ થશે. તો એ ચોકસાઈ થઈ એક પ્રકારની, કે મારા હાથની એક ચોકસાઈ, આ રીતના મૂવમેન્ટ આપવી છે મારા આમ એટલે આમ જ થાય. તો એનું ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? અનુમસ્તિષ્ક. તેમજ શરીરનું સંતુલન જાળવી રાખે છે. જો શરીરનું સંતુલન પણ જાળવી રાખે છે. આપણે માની લો કે ઊભા પડીને જ જતા, ચાલતા પડીને જ જતા. ભાઈ અમુક વખતે વાત અલગ છે કે ભાઈ લપસી જવાય ને એક્સ્ટ્રા, એમ નહીં, પણ શરીરનું સંતુલન જાળવી રાખે છે. જેમ ઊભા છે તમે ઊભા પડી ના જાઓ. એ શરીરનું સંતુલન જાળવી રાખવા માટે પણ કોણ કામ કરે છે? અનુમસ્તિષ્ક. તો આ આપણા મનુષ્યનું મગજમાં જે આ ત્રણ જે છે ખાસ ભાગ આવેલા છે, અગ્ર, મધ્ય અને પશ્વ, તેના વિશેની ડિટેલ્સ આવેલી છે કે ભાઈ કયા ભાગમાં કયો ભાગ આવેલો છે. એટલે કે મધ્ય મગજમાં ચતુષ્કાય આવેલો છે, પશ્વ મગજમાં ત્રણ, લંબમજ્જા, અનુમસ્તિષ્ક અને સેતુ. તો આજના લેક્ચરમાં આપણે દરેક વિદ્યાર્થીઓએ આટલી માહિતી મેળવવાની છે. દરેક વિદ્યાર્થીની સામે હું રાખું છું, આ લખી લ્યો પહેલા. ને આપણા આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં આપણે આટલી માહિતી ભણવાની રહેશે.